ભારતના એક સ્ત્રી રત્ન કહેવાય. ભલે એમનો જન્મ અમેરિકામાં છે, પણ એમના વડવાઓ એ જુલાસણ સાથે બંધાયેલા હતા. એમના પિતાશ્રી જુલાસણમાં રહેતા અને જુલાસણ સાથે ખૂબ અંગત નાતો ધરાવતા હતા. એ પોતે 9 મહિનાની સ્પેસમાં છે. હવે 1 મહિનો તમે હવે સ્પેસમાં જાઓ એટલે તમારા શરીરને કોઈ વજન ના લાગે. તમારા શરીરનું વજન તમને લાગે જ નહીં. તમે શૂન્ય, તમારા શરીરને કોઈ વજન જેવું લાગે નહીં. તમે છો એવું તમને પોતાને અનુભવાય. એટલે ઝીરો ગ્રેવિટીની અંદર તમારે અવકાશમાં રહેવાનું થાય. અને આવું તમે 1 મહિનો રહો એટલે તમારા હાડકાં 1% નબળા પડે. 1% નબળા પડે. બીજો મહિનો થાય ને એટલે 2% નબળા પડે. ત્રીજો મહિનો થાય એટલે 4% નબળા પડે. આ નબળાઈ મલ્ટીપ્લાય થતી જાય મહિને મહિને. એટલે હાલ સુનિતા વિલિયમ્સને એની જોડે જે પણ છે એમના હાડકાં કેટલી હદે નબળા છે તે પૃથ્વી પર એમ કેમ પાછા આવી ગયા તો એમને 4 મહિના સુધી ફક્ત બેડ રેસ્ટ કરવો પડશે. એ ઊભા પણ થઈ શકશે નહીં. પથારી બેઠા થવું હોય ને, બેઠા પણ નહીં કહેવાય. અને એ 4 મહિના ટોટલી મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. હાડકાં નબળા પડ્યા હોય, માનસિક રીતે એકલા રહેવાનું એટલે મગજના સ્નાયુઓ, મસલ્સ, આંતરડા, હોજરી આ બધાના ઉપર માઠી અસર થઈ હોય. હવે હાડકાં મજબૂત કરવા હોય, તમને બધાને ખબર છે ફ્રેક્ચર થાય તો કેલ્શિયમ વાળો ખોરાક, માખણ, ઘી ને એવું બધું ખાવાનું ડોક્ટર કહેતા હોય કે જેથી કરીને હાડકાં ઝડપથી સંધાઈ જાય. પરંતુ અહીં તો એમની હોજરી એટલી નબળી પડી છે તો એવો ખોરાક એ ખાઈ શકશે કે નહીં. આ પણ એમના માટે વિચારવું પડશે ડોક્ટરે. અને એવી રીતે મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખી ધીમે ધીમે બધા જ એમના અંગો પૃથ્વીના વાતાવરણ પ્રમાણે ટેવાય એ પછી એમના હાડકાં મજબૂત કરવા માટેની ટ્રીટમેન્ટ ચાલુ થાય. એટલે પૃથ્વી પર આવ્યા પછી પણ એમના શારીરિક સ્વાસ્થ્ય માટે હજુ 1 વર્ષનો સમય ખૂબ જ અગત્યનો રહેશે. આપણે બધાએ ભેગા થઈ હાથ જોડી આંખો બંધ કરી સરસ ભગવાનને એવી પ્રાર્થના કરવાની, માતા સરસ્વતીને એવી પ્રાર્થના કરવાની કે હે માતાજી, આ અમારા ગામના દીકરી એ માનવ લાભાર્થી, માનવના કલ્યાણ માટે સ્પેસમાં એમણે જે પણ રિસર્ચ કર્યું છે અને આટલો સમય રહ્યા છે તો એમને હેમખેમ પૃથ્વી પર પાછા લાવજો. અને પાછા આવ્યા પછી ઝડપથી એમનું સ્વાસ્થ્ય સારું થાય, તંદુરસ્ત થાય અને ફરીથી એ સુનિતા વિલિયમ્સ 2 વખત તો જુલાસણમાં આવ્યા, આપણી વચ્ચે ફરીથી એક વખત આવે અને આપણે સરસ આપણી શાળામાં જ એમનો સરસ મજાનો સત્કાર સમારંભ કરીએ, એમને આવકારીએ અને એમની પાસેથી સરસ મજાનું એમણે જે પણ ત્યાં નોલેજ મેળવ્યું છે એની વાતો એમની સાથે કરી શકીએ. અને ત્યારે થાય આપણે ભગવાનને એટલી વિનંતીથી પ્રાર્થના કરવાની, બધાની આંખો બંધ અને સરસ ભગવાનને પ્રાર્થના કરીશું. હે સરસ્વતી માતા સુનિતા વિલિયમ્સની અમે પ્રાર્થના કરીએ છીએ કે એમને એમ પૃથ્વી પર પાછા લાવો અને ઝડપથી એમનું સ્વાસ્થ્ય સારું રહે એ રીતે એમને સરસ તંદુરસ્ત બનાવો. બધાની આંખો બંધ આપણે 3 મિનિટ પ્રાર્થના કરવાની છે.